ગામ કરોલી પથાપુરા અમારા ગણેશભાઈ રાવત ગવડાવતા હોય, મારી કાળુભાઈ રાવળ ભુવાજીની મેલડી માને યાદ કરીને ગાવું હોય, સંજના સ્ટુડિયો ધોળકા બગોદરા હાઈવે બાલાદી કોમ્પ્લેક્સ મારા ગણેશભાઈ રાવત ગવડાવતા હોય, મારો મેલડી સ્ટુડિયો વિકે ચંડીસર રેકોર્ડિંગ કરતા હોય, અને એ મને અજય ચંડીસરની ગાનમાં થાય પણ કેવું કહેવાય, બાપો કાળો ભુવાની મેલડી બાપો કરોલી પથાપુરામાં મેલડી કાળુ ભાઈ રાવળનો તમે નોમન લેણો રાશો બાપા, મારા કાળુ ભુવાના તમે ભીતરના ભરુહાયા કે બાવડેથી બાવડું ઝાલનારી જગતમાં કોઈ આવકાર હાલતું નતું, તે દાળ તમે આવો બેટા એવું કહીને તમે મીઠાઈ આવકાર આલ્યા. મારા ગણેશભાઈ રાવતન સંજના સ્ટુડિયો ધોળકા બગોદરા હાઈવે બાલાજી કોમ્પ્લેક્સમાં આગવી નોમનાયા લેવો. ગણેશભાઈ રાવતન રાજા બનાયા મારી કાળુ ભુવાની ઓ મેલડી રાજા કરી ફેરવજે. માં હોંભળજે હોંભળજે એમાં સંજના સ્ટુડિયો ધોળકા મારા ગણેશભાઈ રાવતના 8મા વતેડા 9મી ના ભાઈના વર્તા હોંભળનારી એ મેલડી તારી ખીલાયેલી વાડી માં તારી ખીલાયેલી વાડી મો કારા ભમરા ના પેહ મેલડી એ તારું બનાયેલું રજવાડું તારા રજવાડાનો ઝોલો વાગના એ મારા સંજના સ્ટુડિયો ધોળકાના ગણેશભાઈ રાવતના હાચા હંદેહા હોંભળનારી કાળુ ભુવાની મેલડી માં કરોલી પથાપરા જેવો ગોમળો તેરા મારો નો ધારાનો આધાર રાવળની મેલડી એ મેલડી અમારો ઢોચેલો કરમ વચનારી જગત અમન મેળો મારતી તે દાળ તમે અમન રોતા સોના રાખ્યા. માં સંજના સ્ટુડિયો ન સદાય માટે આ ભલે અડાડ્યો છે મારા ગણેશભાઈ રાવતન એ મારી કરોલી પથાપરાના કાળુ ભુવાની મેલડી